CNI મણિનગર ઓનલાઈન સન્ડે સ્કૂલ ચેપલ સર્વિસ સવારે 11 થી 11:30 સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મંડળીના તથા અન્ય મંડળીના બાળકો તથા વાલી મિત્રોનો આવકાર કરતા આનંદ અનુભવું છું. વાલા બાળકો તથા વાલી મિત્રો, આજે આપણને પ્રભુની સેવિકા આરાધનાબેન એસ મેકવાન CNI મણિનગર શિક્ષણ આપવા તેઓને આમંત્રણ આપ્યું. તેઓ આપની મધ્યે હાજર છે. તેમને પ્રેમપૂર્વક આવકાર કરીએ. આપણે ચેપલની શરૂઆત કરીશું અને મંડળીના પાળક સાહેબ રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ પ્રાર્થના કરાવશે. પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં તમારી કૃપા અમારા પર તમે દર્શાવી અને અમારા બાળકો કે જે તમે આપેલું ધન છે, સન્ડે સ્કૂલ પરિવાર મારફતે વાલી મિત્રોના સહકારમાં તમારા વચનના પ્રકાશમાં અમે તેમને ઉછરી શકીએ માટે અત્યાર સુધી મદદ કરી છે. સંજોગો બદલાયા છે. પ્રભુ મંદિરમાં સન્ડે સ્કૂલ મળી શકતી નથી એવા સમયે આ ચેપલ સર્વિસ દ્વારા અને ઝૂમ કોલ મિટિંગ દ્વારા અમારા બાળકો તમારા વચનો શીખે એ માટે પ્રાર્થના સહિતના અમારા જે પ્રયત્નો CNI મણિનગર સન્ડે સ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પ્રભુ તમે એને આશીર્વાદિત કરો. આજે તમારા સેવિકા આરાધનાબેન મેકવાન અમારી મધ્યે છે. જે શિક્ષણ તેઓ આપે, પવિત્ર આત્મા તમે અમારી સાથે, અમારા બાળકોની સાથે વાત અને વ્યવહાર કરો. તમારી સેવિકાને પણ તમારા આત્માના બમણા હિસ્સાથી ભરપૂર કરો. આ ચેપલ સર્વિસ અને એની સાથે ટીચરો મારફતે જે શિક્ષણ અઠવાડિયા દરમિયાન જુદા જુદા સમયે બાળકોને આપવામાં આવે છે, એ શિક્ષણને તમે આશીર્વાદિત કરો. સાથે આગામી દિવસોમાં બાળકોની વધારે સારી કાળજી લઈ શકાય, સારું શિક્ષણ આપી શકાય એવા સેમિનાર રિટ્રીટનું આયોજન અમે ઓનલાઈન કરી શકીએ માટે પણ પવિત્ર આત્મા મદદ કરજો. ફરી આ સમય અને સંગતને માટે અને આ વિપરીત સંજોગોમાં અમે CNI મણિનગર તરીકે એક નવી શરૂઆત કરી શક્યા તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આ સેવા પર તમારો આશીર્વાદ લીધો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે આ ચેપલ સર્વિસમાં મળ્યા છે અને 2 નવા ગીતો શીખવાના છે. ગીતના શબ્દો છે, જબ સે પ્યારા યीशु जीवन में आया, बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा. અને જ્યારે હું આ ગીત ગઈશ ત્યારે એના શબ્દો બી તમને અહીંયા સ્લાઇડમાં બાજુમાં દેખાશે, એટલે તમે પછી પણ આ ગીત ગઈ શકો. બરાબર છે? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. 1 2 3 स्टार्ट. जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा. ખ્યાલ આવ્યો? ફરી એક વખત આપણે ગઈશું. जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा. जो कभी देख न सका दिखने लगे आज, जो कभी देख न सके देखने लगे आज, जो कभी देख न सका देखने लगे आज, जो कभी देख न सका देखने लगे आज. जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा. जो कभी बोल न सका बोलने लगे आज, जो कभी बोल न सका बोलने लगे आज. जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा. जो कभी सुन न सका सुनने लगे आज,
जो कभी सुन न सका सुनने लगे आज, जो कभी सुन न सका सुनने लगे आज, जो कभी सुन न सका सुनने लगे आज, जब से प्यारा यीशु जीवन में आया बदला सा लगने लगा, ये धरती अंबर और बहती नदियाँ गीत गाने लगा। ओके, थैंक यू। एक तुन्ना तुन्ना तुन्ना, एक तुन्ना तुन्ना तुन्ना, एक तुन्ना 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 तुम गाओ, एक तुन्ना तुन्ना तुन्ना, एक तुन्ना तुन्ना तुन्ना, एक तुन्ना 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 मैं गाऊं। हालेलुया 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 तुम गाओ, हालेलुया 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 मैं गाऊं। मैं चलता चलता रहा यहाँ वहाँ, मैं दौड़ता दौड़ता रहा यहाँ वहाँ, मैं घूमता रहा सारा जहाँ, कोई नहीं। मैं चलता चलता रहा यहाँ वहाँ, मैं दौड़ता दौड़ता रहा यहाँ वहाँ, मैं घूमता रहा सारा जहाँ, कोई नहीं। यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, कोई नहीं। यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, कोई नहीं, कोई नहीं। હેલો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે જે બાઇબલની વાત શીખવાના છે એ છે સાંભળવા પર. અને બાઇબલ આપણને શું કહે છે સાંભળવા માટે? કારણ કે પ્રભુએ આપણને એક જીભ આપી છે અને બે કાન આપ્યા છે. એટલે આપણે બોલવાનું ઓછું છે અને સાંભળવાનું વધારે છે. પણ આપણે કેવી રીતે સાંભળીએ છીએ એ આજે આપણે જોઈશું. અને તમારી પાસે તમારા ઘરમાં તમારું બાઇબલ છે તો તમે ખોલી શકો છો અને માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને એની આપણે જે કલમ જોવાના છે, જે વાત જોવાના છે એ 28મી કલમથી તો 31મી કલમ સુધી આપણે એ વાત જોવાના છે, 28થી 31મી સુધી. તો મારી સાથે સાથે તમે જોઈ શકશો આ પિક્ચરમાં કે એક માણસને બે દીકરા હતા અને એક માણસને બે દીકરા હતા. અને તમને ખબર છે કે બાળકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પણ વાત કહેતા હતા ને ત્યારે એક્ઝામ્પલ આપતા હતા, દ્રષ્ટાંત આપતા હતા, જેથી આપણને ખબર પડે કે આપણે શેના માટે એ વાત કરી રહ્યા છે. અને એ એક્ઝામ્પલ દ્વારા આપણને બહુ ઇઝીલી સમજમાં આવતું હતું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ એક્ઝામ્પલ આપતા હતા કે એક માણસને બે દીકરા હતા અને બંને દીકરાની સાથે એ વાત કરતા હશે, એ લોકો ઘરમાં જોડે રહેતા હશે. અને આપણે આગળ જોઈએ તો બંને દીકરામાંથી જે પહેલો દીકરો છે એની પાસે પપ્પા જાય છે અને પપ્પા જાય છે અને એને કહે છે કે આજ તું દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે એ છોકરાને કંઈ બહુ મજા નહીં આવી ને એ છોકરાએ કીધું કે હું નથી જવાનું. એ છોકરાએ એવું કીધું કે હું નથી જવાનું. આ એનું વર્તન તો બરાબર નહોતું. અને પછી તમને ખબર છે વાલા બાળકો શું થયું? જ્યારે એના પપ્પા ગયા ને ત્યારે એને બહુ દુઃખ લાગ્યું. અને બહુ દુઃખ લાગ્યું ત્યારે એણે પસ્તાઈને એને થયું કે મેં મારા પપ્પા સાથે ખોટી વાત કરી છે. અને એના કારણે એ ગયો અને દ્રાક્ષાવાડીમાં કામ કરવા ગયો. એણે ના પાડી હતી છતાં એ ગયો. અને પછી એ જ માણસ એના બીજા દીકરા પાસે જાય છે, સેકન્ડ નંબરના દીકરા પાસે. અને પછી એના દીકરાને જઈને કહે છે કે દીકરા, આજે તારે દ્રાક્ષાવાડીમાં જવાનું છે અને દ્રાક્ષાવાડીમાં જઈને તું કામ કર.
અને દીકરાએ કીધું, તમને પિક્ચરમાં દેખાતું હશે કે એ છોકરો બહુ જ ખુશી ખુશી કહે છે કે હા પપ્પા, હું જઈશ, કામ કરવા માટે હું જઈશ. એટલે એને, એના પપ્પાને એના માટે બહુ ખુશી થઈ હશે કે આ છોકરાએ તો મારી વાત માની અને આ છોકરો તો જવા માટે તૈયાર છે અને વાઇનયાર્ડમાં, દ્રાક્ષાવાડીમાં કામ કરવા જવા માટે તૈયાર છે. પણ પછી શું થાય છે ખબર છે? આ જે એક્ઝામ્પલ છે ને એમાં એક ટ્વિસ્ટ આવે છે. આ એક્ઝામ્પલમાં એક ટ્વિસ્ટ આવે છે. જે છોકરો હા પાડે છે એ હા પાડીને નથી જતો. હવે આ વાતમાં આપણને ખબર પડી, પહેલો જે છોકરો હતો એણે શું કીધું તું? ના પાડી હતી. અને પછી એ દુઃખી થઈને પસ્તાઈને કામ કરવા ગયો, એણે એનું મન બદલ્યું. પણ આ જે છોકરો છે બહુ ખુશી ખુશી એના પપ્પાને હા પાડી, એણે પછી શું કર્યું? ના ગયો. કંઈક કામ કર્યું હશે, ઊંઘી ગયો હશે, ફરતો હશે, આજુબાજુ જોતો હશે, પણ એ ના ગયો. તમને અહીંયા દેખાય છે કે એ સૂઈ ગયો હશે. આપણે એવું ધારીએ કે એ સૂઈ ગયો હશે. તો હવે પ્રભુ ઈસુબા પૂછે છે કે તો એ બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તમને તો જવાબ ખબર જ હશે નહીં? કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? પહેલાવાળાએ, હે ને? પહેલાવાળા છોકરાને જ્યારે એને પપ્પાએ કીધું કે તું જા, ત્યારે એણે ના પાડી, પણ એ ગયો. અને બીજો છોકરો શું કર્યું? હા પાડીને પછી ના ગયો. અને આ બંનેમાંથી જે પહેલો છોકરો હતો એણે પોતાના બાપની ઈચ્છા માની. હે ને? આપણે કેવી રીતે સાંભળીએ છીએ બાળકો? એ આના પર આધાર રાખે છે. એ બંને દીકરાઓએ વાત તો સાંભળી, બંનેનું વર્તન કદાચ યોગ્ય નહોતું, કેમ કે પહેલા એ ના પાડી ત્યારે એના બાપને દુઃખ થયું હશે, પણ એ ગયો અને એણે કામ કર્યું. પણ બીજાએ હા પાડી અને પછી ના ગયો. તો આ વાત પરથી આપણને શું શીખવા મળે છે? આપણે કેવી રીતે સાંભળીએ છીએ? આપણે સાંભળીએ છીએ તો ફક્ત સાંભળીએ છીએ અને બહાનું કાઢીએ છીએ આપણા પેરેન્ટ્સને કે આપણા દાદા દાદીને કે આપણા ભાઈ બહેનને, અને પછી હા પાડીને નથી કરતા, કે પછી કરીએ છીએ? તો આવો આપણે જોઈએ કે બાઇબલ આ વિશે શું કહે છે. અને મારી સાથે તમે માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય ખોલ્યો છે, તો હવે પછી તમે યોહાનની લખેલી સુવાર્તા ખોલશો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 27મી કલમમાં બાઇબલ આપણને શું કહે છે કે મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું ને તેઓ મારી પાછળ ચાલે છે. હવે તમને જે આ સ્ક્રીન ઉપર પિક્ચર દેખાય છે એમાં ઘેટા પાળક એ આગળ આગળ ચાલે છે અને ઘેટા એ ઘેટા પાળકની પાછળ જાય છે. જે શેપર્ડ છે એની પાછળ પાછળ ચાલે છે. એક ઘેટાને તો જે ઘેટા પાળક છે એને પોતાના હાથમાં ઉંચકી લીધું છે. તો આપણે ઘેટા છીએ અને આપણા આકાશમાંના બાપની વાત આપણે સાંભળવાની છે. પણ આપણે કેવી રીતે સાંભળીએ છીએ? આપણે સાંભળીએ છીએ તો પાડીએ છીએ કે નથી પાડતા? બધા જ, તમે, હું, એમાંથી કોઈ બાકી નથી કે તમે નથી પાડતા અને હું બહુ સારી છું ને હું પાડું છું. આપણે બધાએ પાપ કર્યું છે. બાઇબલ શું કહે છે? આપણે બધાએ પાપ કર્યું છે. અને આ કલમમાં બાઇબલ એમ કહે છે કે મારા ઘેટા મારો સાથ સાંભળે છે ને વળી હું તેઓને ઓળખું છું. હું તેઓને ઓળખું છું. પણ તમે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ? અહીંયા તો ઘેટા પાળક એમ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તેઓને ઓળખું છું. તો આપણે એમને ઓળખીએ છીએ? દરેક વખતે દર રવિવારે જ્યારે આપણે દેવળમાં આવતા હતા ત્યારે આપણે વાત સાંભળતા હતા, ઈસુની વાત સાંભળીએ. ગુડ ફ્રાઈડે આવે, ઈસ્ટર આવે, ક્રિસમસ આવે, દરેક જગ્યાએ ઈસુની વાત આપણે સાંભળીએ છીએ ચર્ચમાં. પણ ઈસુ છે કોણ? પ્રભુ ઈસુ છે, ખ્રિસ્ત છે કોણ? તમે એને ઓળખો છો? હવે આપણે કોઈને ઓળખવા હોય તો શું કરવું પડે?
આપણે કોઈને ઓળખવા હોય ને તો એ માણસની સાથે રહીએ ને તો જ આપણે એને ઓળખી શકીએ. આપણે આપણા પેરેન્ટ્સને ઓળખીએ છીએ કારણ કે આપણા પેરેન્ટ્સ આપણી સાથે રહે છે. આપણે આપણા ફ્રેન્ડ્સને ઓળખીએ છીએ કેમ કે એ આપણી સાથે સ્કૂલમાં ભણે છે. આપણે આપણા આજુબાજુવાળા પડોશીઓને ઓળખીએ છીએ કારણ કે એ આપણી આજુબાજુમાં રહે છે. આપણને એમનું નામ ખબર છે, એડ્રેસ ખબર છે, સ્વભાવ ખબર છે, કેવી રીતે વર્તે છે એ ખબર છે, આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, આપણી બેસ્ટ ફ્રેન્ડ્સ છે, હે ને? પણ આપણે ઈસુને ઓળખીએ છીએ. ઈસુ કોણ છે? અને ઈસુ કોણ છે એ જાણવું હોય તો આપણે બધાએ બાઇબલ વાંચવું પડે, હે ને? અને બાઇબલ વાંચીએ દરરોજ તો જ ખબર પડે કે ઈસુ કોણ છે. ઈસુ આપણો તારનાર છે, ઈસુ આપણો બચાવનાર છે, ઈસુ આપણો મુક્તિદાતા છે. એણે આપણા માટે જીવ આપ્યો છે અને બીજી ઘણી બધી વાતો બાઇબલમાં લખી છે. પણ જો આપણે બાઇબલ વાંચીએ તો જ ખબર પડે. તો વાલા બાળકો, હું તમને લોકોને આજે રિક્વેસ્ટ કરું છું, અત્યારે તમારા ઓનલાઈન ક્લાસીસ પણ કદાચ સ્કૂલમાં બંધ થઈ ગયા છે, પણ તમે દરરોજ સવારે બાઇબલ વાંચવાની ટેવ પાડો અને એ તમારા માટે બહુ જ આશીર્વાદ લાવનારું બનશે. અને બાઇબલ વાંચશો તો તમે ઈસુને ઓળખશો અને ઈસુને ઓળખશો તો ઈસુ શું કહે છે એ તમને ખબર પડશે. ઓકે, તો હવે આપણે ફરી એકવાર જોઈએ કે સાંભળવું. પહેલો દીકરો હતો, એણે ના કીધું પણ સાંભળી વાત અને પછી એ ગયો કામ કરવા. અને બીજો દીકરો કેવો હતો? એણે હા પાડીને પછી એ ના ગયો. તો હવે તમે મારી સાથે યાકૂબના પત્રમાં આવશો અને યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય મારી સાથે ઉગાડશો.